હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. દાહોદ શહેરના અંડરપાસમાં પાણી ભરાવાના કારણે હાલાકી, લોકોના વાહનો બંધ પડતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. જોકે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છવાઈ. પંચમહાલ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. જાંબુઘોડા તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ. છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો. ગ્રામ્ય વિસ્તારમાં પણ સતત વરસાદી માહોલથી ખેતરો બેટમાં ફેરવાયા. પંચમહાલના હાલોલ તાલુકામાં પણ 2.5 ઇંચ વરસાદથી પાણી તો કાલોલ અને ઘોઘંબામાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ચોમાસાની શરૂઆતે જ ભારે પવનથી જિલ્લાના તમામ નદી નાળા અને તળાવો છલકાયા. દાહોદના ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે. જૂના બારિયા ગામની પાનમ નદીમાં અચાનક પાણીનું વહેણ વધતા એક વ્યક્તિ ફસાયો. નદીમાં ચારો લેવા આવેલો વ્યક્તિ અટવાયો હતો. પાણીના ધસમસતા પ્રવાહથી બચવા એક શખ્સ મોટા પથ્થર પર ચડી ગયો. પાનમ નદીમાં ફસાયેલા શખ્સનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું. વ્યક્તિએ નદી વચ્ચેથી બૂમાબૂમ કરતા સ્થાનિકો મદદે દોડી આવ્યા. બાદમાં પોલીસ અને ફાયર વિભાગની એક ટીમ દોડી આવી અને નદીમાં ફસાયેલા શખ્સનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. નવસારીના જમાલપુરમાં કાર કાદવમાં ફસાઈ. ડ્રેનેજની કામગીરી સમયે યોગ્ય પુરાણ ન કર્યાનો સ્થાનિકોનો આરોપ. રાજસ્થાની પરિવાર કાર ડ્રેનેજની ગટરમાં ફસાતા હેરાન થયા. કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો. છોટાઉદેપુરમાં બરોજ પ્રાથમિક શાળાની છત પડી. શુક્રવારે પડેલા ભારે વરસાદના કારણે શાળાની ઉપરની તમામ પતરા પણ ઉડી ગયા તો કેટલાક પતરા વર્ગખંડમાં પડ્યા. પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના 60 જેટલા વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. જોકે છત પડી જતા બાળકોને હવે ક્યાં બેસાડવા તેને લઈને મુશ્કેલી. જામનગરમાં વોર્ડ નંબર 1ના રસ્તા પરથી પસાર થવું કાળા પાણીની સજા સમાન બન્યું. ગટરની દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી નાગરિકો પસાર થવા મજબૂર. મનપાના અધિકારીઓ પ્રજાના પ્રશ્નો સામે આંખ આડા કાન કરતા હોવાની ફરિયાદ ઉઠી. સુરેન્દ્રનગરમાં પડેલા વરસાદમાં જ કરોડોના ખર્ચે બનેલા પુલ પર ગાબડા પડ્યા છે. શિયાળી ભોગાવો નદી પરના પુલ પર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે. 15 કરોડના ખર્ચે 6 મહિના પહેલા જ પુલ બનાવ્યો હતો. સ્થાનિકોએ પુલ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. પુલની બંને સાઈડમાં ગાબડા પડતા કામગીરી સામે સવાલો. વહેલી તકે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. વડોદરામાં નકલી જન્મ પ્રમાણપત્ર મેળવવાનો સિલસિલો યથાવત. 24 કલાકમાં બીજું નકલી જન્મ પ્રમાણપત્ર પકડાયું. વડદલાની કરિયાણાની દુકાનમાં નકલી પ્રમાણપત્ર બનતા હોવાનો પર્દાફાશ થયો. કિશન કાસડીવાલા નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે. 2 મહિનામાં 7મી વખત બોગસ જન્મ પ્રમાણપત્ર મળતા પોલીસ યોગ્ય તપાસ કરે તેવી પાલિકા અધિકારીની માંગ. ભરૂચના આમોદમાં સરકારી અનાજના કૌભાંડનો પર્દાફાશ થયો. પુરવઠા મામલતદાર અને પોલીસે કૌભાંડ ઝડપ્યું. 28 બોરી અનાજ ટેમ્પોમાં સગેવગે કરવામાં આવતું હતું. ટેમ્પો સહિત 4,95,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે 2 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં TV9ના અહેવાલ બાદ જાગ્યું તંત્ર. ગાજરવાડીથી વિહાર સિનેમા સુધી RCC રોડ બનશે. થોડા દિવસોમાં જ પાલિકા રોડની કામગીરી હાથ ધરશે. રોડને 15 મીટરથી વધારી 18 મીટરનો રોડ કરવામાં આવશે. ડ્રેનેજ અને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરી કામગીરી હાથ ધરાશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH